જતો તમારા પાંચેથી આવતા મને હું હલો ભાઈ ઝાલા એક તો હતી બીજી મેં કરી આલી ભાઈ 6 મહિના ના થાય બીજી બે ના કરી આલું પિન્ટુભાઈ આજ હું તમને બોલું કાલ કદાચ યમરાજ અડી જાય મારી ભુવાપણીમાં ખોટ પડી એટલે ગોવિંદબા જેતો ન આવ્યો હાથ જાલ્યો તેથી કીધું કદાચ જો જરૂર પડે મારી ધજા આમો નજર નાખજો કદાચ રોડ ઉપર યમરાજ ઉભો હોય જો કદાચ એનો માર્ગ ના કાપી નાખો મારું ખોટા વાયદા ના કરે ભલામણ અને આ તો મરદ ની જુબાન છે કદાચ 10 વાર માથા ઉતરી જાય મારા માટે સિવાય કોઈ ના ફેરવી ક્યાં ગયો મારો બાપ એમ અને સાહેબ ઘોડા જ જાતો હતો હું મંગળવારનો દિવસ હતો ઘોડા જ જાતો હતો અને ગાડી 3 પલટી મારી ગઈ 3 ગલોટિયા રોડ ઉપર ખાઈ ગઈ ગાડી ટોટલ લોસ થઈ ગઈ છે કંપનીમાં આવી ગઈ પણ હું દાદાના સાનિધ્ય એમાં પહોંચ્યો અને બાપને વાત કરી કે બાપુ આવું થયું ત્યારે દાદાએ કીધું હતું કે તમારી ગાડી છે ને ઊંધી પડી ગઈ હતી એમાંથી સીધી થઈ નથી સીધી કરી છે સાહેબ બાપે તો એમ કીધું તું આ તો 3 ગલોટિયા મારી ગઈ કદાચ ગોવિંદ ગઢવીની ગાડી હળગી ગયો ને તોય હાદો કાઢે એ મારો ભોળા એટલા માટે મારે કેવું પડે કે કણે કણમાં મારો બાપ બેઠો છે હણે હણમાં મારો બાપ બેઠો છે એ ભાલમાં તું